આંધ્રપ્રદેશમાં આવેલા પ્રખ્યાત મંદિરમાં મળતા પ્રસાદમાં ભેળસેળ સામે આવતા હોબાળો શરૂ થયો છે। કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવતા તિરુપતિ મંદિરના લાડુમાં માંસાહારી વસ્તુ મળતા સમગ્ર દેશમાં ચકચાર છે। ત્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં પણ ભેટ તરીકે તિરુપતિ મંદિર તરફથી તે લાડુ આવ્યા હતા, જેને લઈ અને રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસ પ્રસાદે ઘટનાને મોટું ષડયંત્ર ગણાવ્યું છે અને તપાસની પણ માંગ કરી છે। તેમણે લાડુમાં માંસાહારી તત્વોને લઈને કહ્યું કે જે તપાસ કરવામાં આવી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે માછલીના તેલના તત્વો ભેળસેળમાં મળી આવ્યા છે। આ બધું ક્યારે થયું તે જાણી શકાતું નથી, પરંતુ આ એક કાવતરું હોય તેવું લાગી રહ્યું છે। વધુમાં તેમણે જણાવ્યું કે સરકારે ઘટનાને ગંભીરતાથી લઈ અને તપાસ કરવી જોઈએ અને ગુનેગારોને કડક સજા થવી જોઈએ। મહત્વનું છે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં ચરબી અને બીફ હોવાની પુષ્ટિ કરી છે। નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો થયો છે, જે બાદથી વિવાદ શરૂ થયું છે, જેને લઈ અને રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસે તપાસની માંગ કરી છે। તો તિરુપતિ મંદિરના પ્રસાદને લઈ અને વિવાદ ઊભો થયો છે। ખાસ કરી અને રામ મંદિર પ્રતિષ્ઠા વખતે આ જે પ્રસાદ છે તે મોકલવામાં આવ્યો હતો, ત્યારે પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસે તેને એક મોટું ષડયંત્ર ગણાવ્યું છે। સત્યેન્દ્રદાસે કહ્યું છે કે હિન્દુ ધર્મની આસ્થા પર આ એક સૌથી મોટો પ્રહાર ગણી શકાય। પ્રસાદમાં ભેળસેળ ક્યારથી ચાલે છે તે સ્પષ્ટ નથી થયું। સરકારે ઘટનાને ગંભીરતાથી લઈ અને કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ આચાર્ય સત્યેન્દ્રદાસે કરી છે। चर्बी मिलाया गया है और मछली का तेल मिलाया गया है और वहाँ की जो सरकार थी उसको संज्ञान में है कि नहीं है और कब से मिलाया जा रहा है इसका भी पता नहीं है, क्योंकि अभी वर्तमान समय में जब चर्चा हुई है तो ये जब खोज हुआ है तो ये उसकी पुष्टि हो गई है। तो ऐसी स्थिति में ये हमारे मैं समझता हूँ अंतर्राष्ट्रीय षड्यंत्र है। हमारे जो सनातन धर्म है इस पर कुठाराघात है और इसकी बड़ी गंभीरता से सरकार को लेना चाहिए।